મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ બાદ તપાસ તેજ કરાઈ છે। ભિલોડા અને ખેડ બ્રહ્મામાં સીઆઈડી ક્રાઇમે ધામા નાખ્યા છે। અરવલ્લીના ભિલોડામાં બીઝેડની ઓફિસમાં તપાસ કરાઈ રહી છે। લીલ સાગર કોમ્પ્લેક્સમાં બીઝેડની ઓફિસમાં તપાસ। ઝાલા ઝડપાયા બાદ ભિલોડામાં સીઆઈડી ક્રાઇમે સર્ચ કર્યું। સીસીટીવીનો ડીવીઆર સહિત વસ્તુઓ સીઆઈડી ક્રાઇમે જપ્ત કરી। સીઆઈડી ક્રાઇમની તપાસથી મળતિયાઓમાં ફફડાટ ફેલાયો છે। વધુ વિગત સાથે સંવાદદાતા શૈલેષ પંડ્યા આપણી સાથે જોડાઈ ગયા છે। શૈલેષ, મહાઠગ ઝડપાઈ તો ગયો, હવે તપાસ ક્યાં પહોંચી છે? ચોક્કસથી ખૂબ લાંબા વિરામ બાદ સીઆઈડી અરવલ્લીમાં આંટો માર્યો છે। ભૂપેન્દ્રસિંહ ઝડપાયા ત્યાર પછી સીઆઈડીની તપાસ જે છે તે જ થઈ છે। ભિલોડા ખાતે કેટલાય સમયથી ચાલતી બીજેડ ઇન્ટરનેશનલ બ્રોકિંગ નામની જે ઓફિસ હતી એ ઓફિસનું લોક તોડી અને સીઆઈડીએ સર્ચ શરૂ કર્યું હતું। સીઆઈડી ક્રાઇમે સીસીટીવી કેમેરાનું જે ડીવીઆર છે, બાયોમેટ્રિક એટેન્ડન્ટ મશીન, એ તમામ વસ્તુઓ જપ્ત કરી અને તપાસ અર્થે તેઓ ગાંધીનગર ખાતે લઈ ગયા છે। આમ ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ થયા પછી અરવલ્લી જિલ્લાની અંદર જે કોઈ રોકાણકારો છે, જે ઓફિસની અંદર કામ કરતા કામદારો અને એજન્ટો છે, એ તમામમાં ફફડાટ વ્યાપ્યો છે। જી બિલકુલ, આભાર આપનો।